સુરત સહિત રાજ્યમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા યુવકોને છેતરી રોકડા અને દાગીના લઈ ફરાર થઈ જતી ટોળકીની મુખ્ય સૂત્રધાર મહિલાને ચોકબજાર પોલીસે નાસિકથી ઝડપી લીધી છે. લૂંટેરી કવિતા સુનિલ વાઘ છેલ્લા 3 વર્ષથી ફરાર હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં તેમને લગ્ન કરવા હોવાથી હર્ષદભાઈ કાંજીભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. હર્ષદભાઈએ તેમની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ગાંચી અને ગણેશ બંડુ ઠેપે સાથે કરાવી હતી. આ લોકોએ ફરિયાદીની મુલાકાત કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે કરાવી હતી. ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે આવેલા એક ઘરે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ અને દલાલીના નામે ફરિયાદી પાસેથી ₹1,05,000 રોકડા સહિત કુલ ₹1,23,500 ઉપરાંત અન્ય ખર્ચ પડાવી લેવામાં આવ્યા હતા. લગ્નના 4-5 દિવસ બાદ લૂંટેરી દુલ્હન પોતાના વતન જવાનું બહાનું કાઢી નાસિક જવા નીકળી હતી. ફરિયાદી તેને નાસિક બસ સ્ટેશન સુધી મૂકવા ગયા હતા, જ્યાં કપડાં બદલવાના બહાને તે બહેનપણીના ઘરે જઈને ફરાર થઈ ગઈ હતી. તે પોતાની સાથે પહેરામણીમાં મળેલી સાડી, કપડાં અને આશરે ₹34,500ની કિંમતના દાગીના પણ તે લઈ ગઈ હતી. આ રીતે આરોપીઓએ મળીને ફરિયાદી સાથે આશરે ₹1,80,500ની છેતરપિંડી કરી હતી. આ ગુનામાં અગાઉ 3 લોકોની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર મહિલા કવિતા 3 વર્ષથી ફરાર હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NG ચૌધરી અને તેમની ટીમને ટેકનિકલ એનાલિસિસ અને અંગત બાતમીદારોના આધારે બાતમી મળી હતી કે લૂંટેરી દુલ્હન મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં સંતાઈ ગઈ છે. પોલીસ ટીમે ત્યાં દરોડો પાડીને કવિતાબેન પત્ની સુનિલ વાઘની ધરપકડ કરી હતી. આરોપી મહિલાને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.